નમસ્કાર મિત્રો, આજે 14 જાન્યુઆરી 2026 ઉત્તરાયણના દિવસે મકર સંક્રાંતિનો દિવસ છે આજે. અને આજે આપણે અશ્વમેધ યજ્ઞની ભારત ભ્રમણ યાત્રા અહીંયા દ્વારકા પાસે નાગેશ્વર, જે આપણા 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે એવું નાગેશ્વર જ્યોતિર્લિંગ સાથે એમની પાસે જ આજે યાત્રા પહોંચી છે. ટૂંક સમયમાં યાત્રિકો આવી રહ્યા છે. આપણે યાત્રિકોનું સ્વાગત કરવા માટે તૈયાર છે. કેમેરામેનની ટીમ કેમેરામેનને દર્શાવીએ કે અહીંયા નાગેશ્વરનું મંદિર છે. नागेश्वर मेरे शिव शंकर नागों के तुम हो रखवाले. नागेश्वर जय भोले भंडारी हर विष हरो त्रिपुरारी. द्वारका नगरी से थोड़ी दूर एक ज्योति है जिसका है नूर. द्वादश ज्योतिर्लिंगों में पावन महिमा इनकी अति मन भावन. नागेश्वर क्यों नाम ये पाया, आओ सुनाऊं तुम्हें कथा काया. नागेश्वर मेरे शिव शंकर नागों के तुम हो रखवाले. नागेश्वर जय भोले भंडारी हर विष हरो त्रिपुरारी. एक बार थी नगरी दारुका जहाँ था दारुक राक्षस भयंकर. शिव भक्तों को वो सताता था, जेल में उनको बंद करवाता था. भक्त थे शिव के परम ज्ञानी, प्रार्थना की सुनो दानी. नागेश्वर मेरे शिव शंकर नागों के तुम हो रखवाले. नागेश्वर जय भोले भंडारी हर विष हरो त्रिपुरारी. कारागार में जब वो रोए, शिव को पुकारा न सोए. प्रकट हुए मेरे भोलेनाथ, हाथ में लेके अपना अस्त्र साथ. दारुक को पल में संहारा, भक्तों को संकट से तारा. नागेश्वर मेरे शिव शंकर नागों के तुम हो रखवाले. नागेश्वर जय भोले भंडारी हर विष हरो त्रिपुरारी. जहाँ शिव ने राक्षस को मारा, वहीं लिंग बन के वो विराजा. नागों के श्रीनागेश्वर सुरपति देवा, श्रीनागेश्वर सुरपति देवा, श्री ज्योतिर्लिंग जय महादेवा, श्री ज्योतिर्लिंग जय महादेवा. श्रीनागेश्वर सुर
આવી છું નાગેશ્વરમ. રિધમસ ફાઉન્ડેશન અને અશ્વમેધ યજ્ઞની સાથે જોડાયેલા છીએ અમે. તમારે આવવું હોય તો આવો, અહીંયા બહુ જ ફાઇન સગવડ છે. અત્યારે નાગેશ્વરમ આવ્યા છે. અમારું ત્રીજું સ્થળ છે. પહેલું સ્થળ હતું અમારું, આ ત્રીજું સ્થળની સાથે જોડાઈ જાઓ. રિધમસ ફાઉન્ડેશન લઈને આવ્યા છે 5555 કુંડનો અશ્વમેધ યજ્ઞ શરૂ થઈ જશે 12 તારીખે, ફેબ્રુઆરી મહિનાથી 20 તારીખ સુધી. અને અત્યારે અમે બ્રહ્મણ યાત્રા કરાવે છે. અશ્વમેધનું ભારતનું બ્રહ્મણ મોટામાં મોટું જાત્રા અમે બધાને લઈ જાય છે, જેમાં 10,000 કિલોમીટરની સાથે 21 દિવસની યાત્રાની સાથે અશ્વમેધ ઘોડો પણ અમારી સાથે છે અને કુંભ પણ અમારી સાથે છે. બધા આવો, અને આવ્યા છે અમે, ખૂબ આનંદ કરો છો. તમે આવવું હોય તો જોડાઈ જાજો. નમસ્તે મિત્રો. આજે આપણે 14 જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે મકર સંક્રાંતિ, એટલે આજના દિવસે દ્વારકા પાસેનું નાગેશ્વર, જે 12 જ્યોતિર્લિંગોમાંનું એક જ્યોતિર્લિંગ છે, તે નાગેશ્વર જ્યોતિર્લિંગની પાસે આજે અશ્વમેધ યજ્ઞની જે ભારત ભ્રમણ યાત્રા છે તેના યાત્રિકો અહીંયા નાગેશ્વરમાં પહોંચ્યા છે. આપણે જોઈ શકીએ છીએ, અહીંથી શરૂઆત કરી. કેમેરામેન અહીંયા જગદીશભાઈ છે, આપણા ડ્રાઈવર છે, સાથે વિદેશથી પધારેલા મહેમાનો છે. આપણે દરેક વ્યક્તિને જોઈ શકીએ છીએ. આપણી પાસે સિક્યુરિટી ટીમ છે, મેડિકલ ટીમ છે. આ બધા યાત્રિકો વિદેશથી આવ્યા છે, લંડનથી ખાસ અશ્વમેધ યજ્ઞની યાત્રામાં જોડાયેલા છે. કેમેરામેન આ બધાના દર્શન કરાવો. અહીંયા નાગેશ્વર ધામ જ્યોતિર્લિંગ છે, તેનું દર્શન માટે આવ્યા છે. અહીંયા જયુભાઈ છે, સ્વયંસેવક, વિદેશથી મહેમાનો પધારે, તરલાબેન છે, પ્રીતિબેન છે, આપણે જોઈ શકીએ છીએ અશ્વમેધ યજ્ઞની જે યાત્રા છે, ભારત ભ્રમણ યાત્રા, આજે પ્રથમ દિવસ અને જ્યોતિર્લિંગના પ્રથમ દર્શન નાગેશ્વરના. આપણે ઘણી બધી ભીડ છે, લગભગ 2-3 હજાર લોકો અંદર છે, પણ આપણે પ્રયત્ન કરીએ અંદર જવાનો. બધા બોલો જય મહાદેવ, હર હર મહાદેવ. મારું નામ તરલા મશરૂ છે અને હું અહીંયા આવી છું અશ્વમેધ યજ્ઞમાં. જે પ્રથમ આવી રહ્યા છે અમે શિવ મંદિરે, અને આ બધા યાત્રીઓ બધા લંડનથી આવી રહ્યા છે. બધા હર હર મહાદેવ, હર હર મહાદેવ. કેવી મજા આવે છે? બહુ મજા આવે છે. શું બેન, તમને શું કેવું છે આજે? બહુ મજા આવે છે. મજા આવે છે. તમે બોલો યાત્રા બધા અને 5555 કુંડનો યજ્ઞમાં બધા જોડાઈ જાજો. આવી રહ્યું છે ફેબ્રુઆરીની ખાસ કરીને 12 તારીખથી 20 તારીખ સુધી. બધા આવો, મજા કરો. બ્રહ્મણ યાત્રા થઈ રહી છે અત્યારે, અને બધા એન્જોય કરી રહ્યા છે. એટલું એન્જોય કરી રહ્યા છે, નથી આવ્યા ને એ બધું મિસ કરે છે. તો આવીને જોડાઈ શકો છો ગમે ત્યાં. અને 5555 કુંડનો જે યજ્ઞ થઈ રહ્યો છે ને, એ તો કોઈ દિવસ કોઈને નહીં મળે. અમારી સાથે અશ્વમેધ 5 ઘાટુનો ઘોડો પણ છે, અને બધા અમે એન્જોય કરી રહ્યા છીએ. સૌથી સારું જમવાનું છે, ફાઇન જમવાનું. ભારત ભ્રમણ યાત્રા આજે પહેલો દિવસ દ્વારકાધીશમાં. અત્યારે દ્વારકામાં છીએ અમે લોકો બધા, અને આ લોકો બધા જ NRI પીપલ છે, જેઓ આઈ થિંક મોસ્ટલી યુકેથી બિલોંગ કરે છે. તો બધા જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. બધાની મનોકામના પૂરી થાય. બધાને ભક્તિ સમરા લઈ ગઈ. હે ચાર દિશામાં દરિયો, વચ્ચે શેઠ રે સોમળિયો. દિશામાં દરિયો, ચાર દિશામાં દરિયો, વચ્ચે શેઠ રે સોમળિયો.
મોહન મોરલે વાળા માધવ દેવ દુલાન અમારા મોહન મોરલે વાળા માધવ દેવ દુલાન